ઝેન્સી એટલે કે યુવા મતદારોને સાથે જોડવા માટે રાષ્ટ્રીય ભાજપે એક ખાસ ટીમ બનાવી છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરીને સમાવેશ કરાયા છે. આજે દિલ્હી ભાજપ મુખ્યાલય પર નીતિન નવીનની અધ્યક્ષતામાં 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠક મળી. આ ટીમ યુવા મતદારો સાથે સીધો સંવાદ અને સંપર્ક વધારવા માટે કામ કરશે, જે માટે ટૂંક સમયમાં જ યુવાનો માટે આઉટરીચ કાર્યક્રમ પણ શરૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ પહેલનો હેતુ યુવા પેઢી સાથે પક્ષનો સીધો સંપર્ક અને સંવાદ વધુ મજબૂત કરવાનો છે. સાથે જ બેઠકમાં વંદે માતરમને લઈ કોંગ્રેસના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાયો. ભાજપે કોંગ્રેસના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના ફક્ત 2 પંક્તિઓ ગાવાના નિર્ણયની નિંદા કરી. ભાજપનું કહેવું છે કે વંદે માતરમના સન્માન સાથે રાજકીય સુવિધા કે તૃષ્ટિકરણ માટે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. ભાજપ તેના વારસાને દેશભરમાં પહોંચાડવા માટે અભિયાન ચલાવશે.